યસ સાહેબ, અહીંયા જાળિયા અમરેલીની બાજુમાંથી બોલું છું, અશ્વિનભાઈ સાંગાણી. હાજી સર. અને ખેડૂત છીએ અને હું ટીચર પણ છું. સરસ સાહેબ. તો મરચા 2 વર્ષથી દળીએ છીએ ને, હા તો કલર ઉડી જાય અને ક્વોલિટી મેન્ટેન થાય નહીં હરખી, બરોબર. બરોબર. પછી ટમેટા આ વખતે હતા 3 વીઘાના, તો હાવ મફતના ભાવમાં ગયા હમણાં, તો સમજ્યા, ફેંકી દેવા પડ્યા ખેતરમાં. ઓહો. એટલે એમાં બહુ લોસ ગયો. એટલે ટોમેટો કેચઅપનો વાડીએ અથવા તો ગામડે ગમે ત્યાં સામાન્ય બહુ ફૂલ ઓટોમેટિક નહીં, આમ સેમી ઓટોમેટિક કાંઈ પેસ્ટ થઈ જાય ને પછી સેલિંગનું તો શું અમારે છે થોડીક વ્યવસ્થા સુરતમાં મોટા ભાઈને. એટલે આ 2 વસ્તુ મારા મનમાં હતી અને મારે રાજકોટ આવવું છે તમને સ્પેશિયલ મળવા. મેં તમને યુટ્યુબમાં જોયા અને મને બહુ મજા આવી ગઈ એમ. ના, આવો આવો. આપણે જો પેલી વાત તો આપણે છે ને આવવાની મતલબ વિઝિટની છે ને આપણી કોઈ ફી નથી. હા બરોબર. એટલે તમે ગમે તેટલી વાર અમારે ત્યાં વિઝિટ કરી શકો. અને બહારથી કોઈ આવતા હોય ને રાજકોટની બહાર જેમ તમે, તો અમે લોકો 6 કલાક આપીએ છીએ. પછી તમે ભલે અડધી કલાકમાં વયા જાવ, એ અલગ વાત છે. આપણે તો નજીક રહ્યું ને સાહેબ, એટલે બહુ વાંધો ન આવે અમરેલીથી જાળે. અને બહારથી જે આવતા હોય ને ગુજરાતની બહાર, એ બધાને અમે 12 કલાક આપીએ છીએ ને રાજકોટથી જે આવતા હોય એને અમે 2 કલાક આપીએ છીએ. હા બરોબર, અનુકૂળ રહી ને લોકોને. તો કોઈ વાંધો નહીં. કેવી રીતે કરશું સાહેબ? બહુ આમ આપણે હાઈટેક ક્રાયોજેનિક ની તો મારા મનમાં કલ્પના નથી બહુ, કારણ કે એમાં તો બહુ ખર્ચો થાય ને આપણે એવું પોસાય પણ નહીં. પણ કંઈક બેયનો વચ્ચેનો રસ્તો થાય ને. થઈ જશે. આપણું છે ને મોરબીમાં, આસામમાં, અહીંયા રાજકોટમાં ત્યાં મરચા માટેના પાવડરની મતલબ ચટણીની છે ને આપણે એ લોકોએ મારી કન્સલ્ટન્સી લીધી છે, તો તમને અલગ અલગ સેમ્પલ હું બતાવીશ એમ. હા બરોબર છે. એટલે તમને ખબર પડે. અને રહી વાત ટમેટાની, તો એ પણ આપણે કરશું. પેલા ચર્ચા કરીએ. તમે આજે આવી શકતા હો તો તમે બોલો. આજે તો નહીં, પણ હું તમને છે ને મારી સ્કૂલમાં રજા હોય ને તે દિવસે હું તમને અગાઉ ફોન કરું અને તમારે અનુકૂળ હોય ને ત્યારે ગોઠવીએ આપણે એક દિવસ. હા, અત્યારે હું તમને કહું ને, મારી પાસે મારું છે ને આગલા 15 દિવસનું બધું શેડ્યુલ ગોઠવેલું હોય, જેમાં 1-2 દિવસ હું ખાલી રાખતો હોઉં. હા બરોબર. એટલે હું તમને આપણે અત્યારે ગોઠવીએ ને તો સારું. ઘણા લોકો છે ને 15 દિવસ પહેલા જ અપોઇન્ટમેન્ટ બુક કરાવી લે છે. તો અત્યારે ઉભા રહ્યો, હું તમને બતાડું. તો આપણે બુક જ કરીએ. તમારે અનુકૂળ હોય ને તે દિવસે હું આવું. હા. અને આજે 15 ને શનિવાર થી છે. હા, આજે 15 તારીખ છે ને, તો આજે 4 વાગે મીટિંગ છે. મતલબ એની પહેલા તમે ગમે ત્યારે આવી શકો. 16 તારીખે નથી, 17 જામનગર છું હું, 18 જામનગર છું, 19 નથી, 20 નથી, 21 તારીખે આપણે મળી શકીએ. 21 માર્ચ. અચ્છા. આમ 23 રવિવારે તો રજા રાખતા હશો ને સાહેબ તમે? ના, આપણે 365 દિવસ ચાલુ હોય. તો તમારી અનુકૂળતા હોય તો 23 ને રવિવારે આવું? આરામથી તમે આવી જ જાઓ. કેટલા વાગે આવશો મને ટાઈમ કહો, એટલે બીજાની મીટિંગ એ પ્રમાણે હું ગોઠવી શકું. ટાઈમ એટલે તેમ માનો ને, હું અહીંથી 2-2.5 કલાકમાં ઘરેથી પહોંચું એટલે 10 વાગ્યાની આજુબાજુ તમારે અનુકૂળ હોય ટાઈમ ગોઠવો તમે તારે. એ પછી મારે રાજકોટ તો રિલેટિવ છે, એટલે રોકાવાની કઈ ઉપાધિ છે નહીં મારે. હા, તો આપણે 10 વાગ્યાનું રાખીએ ચાલો સવારે. હા, 23 તારીખને 10 વાગે આપણે મળીએ. ઓકે ચાલો. હા હા, કન્ફર્મ. બરાબર. ઠીક.